हेलो गाइस, अभी हम आ गए हेरिटेज वॉक के लिए। स्वामीनारायण मंदिर पहुंच गए हम। हेरिटेज साइड पे अभी ये सबसे ओल्ड मंदिर है स्वामीनारायण मंदिर। बोल अभी अभी जा रहे हैं हेरिटेज वॉक के लिए। अभी सब टीम नहीं मिली हमको, टीम के साथ जाने का है। हम गाइस थोड़े लेट पड़ गए। आज थोड़ा टाइमिंग लेट, हमारा 7 बजे का, हम 7:30 बजे पहुंच गए। अभी तक पूछे नहीं। आपको पूरा ब्लॉग दिखाऊंगा हेरिटेज वॉक का। हमारा सब अहमदाबाद की सब अलग अलग हेरिटेज जगह। अभी जा रही है दौड़ के। अभी तक पूछे नहीं है हम लोग। आज देर लग गई। सब टीम वहीं पे खड़ी है, हमारी वेट कर रही है। हम लोग आज बहुत लेट हो गए। हेलो, ये भी लेट हो गया है। ना 100 मीटर दूर चाहिए चलता चलता आया। हेलो, 100 मीटर। गाइस अभी आजा पटेल की मूड में आ गए हम लोग। एक बार देखो आपका पूरा हेरिटेज साइट। अब बिट्टू गाइडलाइन करेगा, अभी कॉल कर रहा है। हमारी टीम के साथ हम मिल गए सब लोग। यहाँ पे हेरिटेज वॉक के लिए जा रहे हैं। बहुत ट्रैफिक था आज, इसलिए हमको लेट हो गया भाई। ઘણા ઘણા ઘરથી 50 વર્ષથી લઈને 600 વર્ષ જૂના મકાનો છે અને હયાતની અંદર લોકો પણ રહેતા હોય છે. તો ઘણા બધા અર્થક્વેક આવ્યા, ખાસ કરીને 2001 નો જે ભૂકંપ આવ્યો એ બહુ વધારે રિક્ટર સ્કેલ ઉપર હતો. કેટલા લોકો હતા આમાંથી વિટનેસ 2001 ના ભૂકંપના? બહુ બધા જનરેશન વાળા છે. 2001 ની અંદર ભૂકંપ આવ્યો. આના પહેલા પણ ઘણા બધા ભૂકંપ આવ્યા. તો ખાસ કરીને જે વુડન સ્ટ્રક્ચર વાળા હતા, અમુક સિટીઝના જે ઘરો હતા એ જ બચ્યા. બાકી ઘણા બધા સિટીની અંદર પણ કોલેજ થયા. તો ખાસ કરીને અમદાવાદ છે, પુણે છે, પાટણ છે અને મહારાષ્ટ્રના અમુક જે ગામડાઓ છે કે એ જગ્યાએ ભૂકંપની એટલી બધી અસર નથી. પૂર્ણ એક સોસાયટી હતી. बहुत पतली गली है। एक बार देखो हेरिटेज साइड पे, यहाँ पे बहुत हिस्टोरिक जगह है अहमदाबाद का। सब लोग वीडियो बता रहे हैं, एक बार देखो। हम इनविजिबल टीम के साथ आए हैं ये देखने के लिए सब हेरिटेज साइट। आप कुछ बोलना चाहते हैं? लेके जा रहे हैं. कौन सी जगह जा रहे हैं? बहुत फ्रीडम फाइटर लोग यहाँ पे आते हैं. फ्रीडम फाइटर लोग यहाँ पे आते थे, सब ब्रिटिशर। ત્યારે મેં એક પોઈન્ટ કીધેલો કે ડાયવર્સિફિકેશન ઓફ આર્કિટેક્ચર એક જ પોળની અંદર જોવા મળશે. સપોઝ આપણે કોઈના ઘરે જઈએ તો કઈ રીતે ખ્યાલ આવે કે આ પર્સન છે કયા ધર્મને ફોલો કરે છે, તો કયા ટ્રેડિશન થી છે. સપોઝ કોઈના ઘર ઉપર લખેલું હોય કૃષ્ણ કૃપા, તો આપણે ખ્યાલ આવે કે કૃષ્ણના અથવા તો વૈષ્ણવ સંપ્રદાયથી ફોલો કરતા હશે, રાઈટ. કોઈ ઇસ્લામ ધર્મને ફોલો કરતા લોકોના ઘરે જઈશું તો એમના કલર્સ અને ડિઝાઇન થી આપણે ખ્યાલ આવી જાય, રાઈટ. શિવ કૃપા લખેલું તો આપણે ખ્યાલ આવે કે ભગવાન શિવના સંપ્રદાયથી ફોલો કરે છે. તો ઘરમાં પણ એવું હતું કે જયારે ઘર બનાવ્યું ત્યારે બધાને એવું હોય કે મારું ઘર છે યુનિક દેખાય બધાથી અને બેસ્ટમાં બેસ્ટ ઘર બનાવી આપે. તો પોળની અંદર ઇન્ડિયામાં પણ આ વસ્તુ રહેશે કે એક જ પોળની અંદર 4 અલગ અલગ આર્કિટેક્ટ સ્ટાઇલ છે, એમાંથી 3 છે ઇન્ડિયન ઓરિજિનની નથી. ફર્સ્ટ ઓફ ઓલ, પહેલી સાઈડ તમે જોશો તો ઓરેન્જ બ્રિક્સ તમને દેખાતી હશે. એ બ્રિટિશ સ્ટાઇલ અથવા તો કોલોનિયલ સ્ટાઇલ થી બનાવવામાં આવેલું મકાન છે. એનાથી થોડા આગળ આવો, આ જે મકાન દેખાય છે, તો ગેસ કરશે? સ્પેનિશ ઓર ઇન્ડોનેશિયન મિક્સ સ્ટાઇલ થી બનાવવામાં આવ્યું છે. લેડીના ફેસ જોશો તમે, તમને ગેસ થશે કે ઇન્ડોનેશિયન સ્ટાઇલ છે.
પણ ત્યાં હોર્સ સાથે રિપ્રેઝન્ટેશન કાંઈ નથી. તો હોર્સનું રિપ્રેઝન્ટેશન છે એ સ્પેનિશ સ્ટાઇલથી થાય. મને એક્ઝેક્ટલી ઓપોઝિટ એક આ ઘર આવેલું છે. તો બહારની બાજુ જે બાલ્કની જેવું છે એના સપોર્ટ માટે 45 ડિગ્રી એક વુડન સ્ટ્રક્ચર છે. તો વુડન નું કાર્વિંગ છે પર્શિયન સ્ટાઇલ થી કરવામાં આવેલું છે. ત્યારબાદ પોપટના ગોમ. આવું શા માટે થયું, કોઈ રીઝન કોઈને ખ્યાલ હશે કે પેરેટ ઓલ્સન કેમ નામ આપવામાં આવ્યું? પોપટ જાજા હશે એટલા માટે. બીજા પક્ષીઓ પણ હશે પણ નામ પોપટનું જ કેમ આપવામાં આવ્યું? પોપટનો માળો કોઈ જોયેલો છે આમાંથી? પોપટ છે કે એવું પક્ષી છે કે કોઈ માળો છે એક એક તિનકા તિનકા કરીને નથી બનાવતો. કોઈ સોલિડ સ્ટ્રક્ચર હોય, ખાસ કરીને આવું દિવાલનું વચ્ચે કઈ ગોમ હોય એવી રીતે, અથવા તો કોઈ ઝાડ હોય, મોટું થડ હોય, એની વચ્ચે ઘણી જગ્યાએ પેસેજ કેવી રીતે હોય, તો એની વચ્ચે છે પોતાના ઈંડા બચ્ચા છે સેવતું હોય. તો જ્યારે પહેલાના લોકો હતા ને એટલા સેલ્ફિશ નહોતા જેટલી આપણી જનરેશન છે. તો એ બીજા લોકોનું પણ વિચારતા, પશુઓ પક્ષીઓ બધા લોકોનું વિચારતા. તો જ્યારે પોતાના ઘર બનાવે તો પેરેટોલ્સ એટલે કહેવાય છે કે આ બ્રિક છે જૂની સ્ટાઇલ છે, જે થોડી ચપટી હશે. अभी आ गए हम जैन टेम्पल, सबसे पुराना जैन टेम्पल. सुबह सुबह खाए भी ना आ गए यहाँ पे प्रसादी हम अभी गांधी नगर से आया थे प्रसादी में अभी नगर जा रहा है लोगों की बहुत भूख लगी है बहुत. जैन विद्याशाला टेम्पल में आ गए हैं गाइस. भी नहीं पी लेना. યાદ કરી દઉં કે આજે પ્લેસ એનું નામ છે હરકુંવર શેઠાણીની હવેલી, અને આર્કિટેક્ટ સ્ટાઇલ છે ઇન્ડો ચાઇનીઝ સ્ટાઇલ થી બનાવવામાં આવેલી છે. આ પેકેટ જોશો તો તમને દેખાશે ડ્રેગન નું દેખાશે, પેકેટ છે એલિફન્ટ નું દેખાશે. અમદાવાદની મોટામાં મોટી હવેલી છે. યુઝ્યુઅલી નોર્મલ હાઈટ થી આ ડબલ હાઇટેડ હવેલી છે. એ 3 મંજિલા ઉપર જોઈ શકશો. ત્યારબાદ અહીંયા જે રસ્તો દેખાય છે, અહીંયા પહેલા માણેક નામની એક નદી વહેતી હતી. એના ઉપરથી જ આગળ માણેક ચોક પણ એક છે, અને માણેક બાબાનું મંદિર પણ છે. એના વિશે તમને આગળ કહીશ. એટલે પેલા વાત કરું, કેટલા લોકો આમાંથી બુક લવર છે કે જે લોકો રીડિંગ કરતા હોય, કેવા કેટલા લોકો? अभी हाटकेश्वर महादेव का मंदिर आ गए हम लोग. વન ઓફ માય ફેવરેટ પોળ કોઈ હોય તો દેસાઈની પોળ છે. રીઝન બિંગ કે એટલી શાંતિ હોય જ્યારે પણ આવો ત્યારે, ચોખ્ખાઈ પણ એટલી હોય જ્યારે આવો ત્યારે. સૌથી વધારે છે કે ડોર્સ મને વધુ ગમે છે. તો આ પોળની અંદર તમને સૌથી વધુ યુનિક ડોર્સ જોવા મળશે, એના કલર્સ યુનિક જોવા મળશે, આઈધર ડિઝાઇન જોવા મળશે. ઓલમોસ્ટ કોઈ ડિઝાઇન છે રિપીટ અથવા તો કલર રિપીટ નથી, બધા ડોર્સની એક યુનિક સ્ટાઇલ હશે. આ પોળની અંદર ઘણા બધા મૂવીઝના શૂટિંગ થયેલા છે. तो તમારી બધાની જાણકારી માટે કે અહીંયા फोटोग्राफी वीडियोग्राफी स्ट्रिक्टली प्रोहिबिटेड है. अभी हम आ गए मंगलदास की हवेली पे. एक बार हवेली देखो कैसी बढ़िया हवेली है. अंदर जाने की परमिशन कोई को भी नहीं है, इसलिए तो अंदर जाके भी बताता आपको.
गाइस आज पूरी हेरिटेज साइट देखिए। आप मेरी चैनल को लाइक करो, सब्सक्राइब करो, फॉलो करो और शेयर करो।